અલકાપુરી જૈન સંઘ દ્વારા કાળઝાળ ગરમીમાં લોકો માટે નિઃશુલ્ક છાસ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી અલકાપુરી જૈન સંઘ અને અલકાપુરી જૈન યુવા ફોરમના સાથ સહકારથી દર વર્ષની જેમ આ વર્ષે પણ છાશ વિતરણની ભક્તિ કરવામાં આવી રહી છે। ચિરાગ શાહ અલકાપુરી જૈન યુવા ફોરમના કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ છાશ વિતરણની ભક્તિ તારીખ 23 એપ્રિલથી ચાલુ કરવામાં આવી છે અને જ્યાં સુધી ગરમી રહેશે ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે। આપણે જોઈ શકીએ છીએ કે ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે, તો પ્રજાને ગરમીથી રાહત મળે અને તેમને લૂ ન લાગે તે હેતુથી શ્રી હસમુખા શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર અકોટા ગાય સર્કલ 4 રસ્તા પાસે આ છાશ વિતરણનો કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવતો હોય છે અને રોજની આશરે 200 લીટર જેટલી છાશ વિતરણ કરવામાં આવતી હોય છે। રોજ સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી આ છાશ વિતરણ કરવામાં આવતું હોય છે। આવનાર સમયમાં પણ જ્યાં સુધી ગરમી રહેશે ત્યાં સુધી આ જ પ્રકારે છાશ વિતરણની ભક્તિ ચાલુ રહેશે। અલકાપુરી જૈન સંઘ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ છાશ વિતરણનો જે કાર્યક્રમ છે એ યથાવત છે। અમે જ્યારથી ગરમીનો જે આપણે જોઈ શકીએ છીએ કે હાલમાં જે ગરમીનો પ્રકોપ છે 45-46 ડિગ્રી, આજે ગરમીથી લોકોને રાહત થાય એના હેતુથી શ્રી અલકાપુરી જૈન સંઘ અને શ્રી અલકાપુરી યુવા ફોરમના માધ્યમથી આ છાશ વિતરણનો કાર્યક્રમ દર વર્ષે અમે કરીએ છીએ। આજે એ જ પ્રમાણે અત્યારે આપ જોઈ શકો છો કે લોકોને કેટલી રાહત રહે છે। આજે છાશ એ ગરમીની અંદર એક અમૃતનું કામ કરતું હોય છે, જેથી કરીને લોકોને થોડી ઠંડક રહે, રાહત રહે, એમની સેહત સારી રહે એ હેતુથી દર વર્ષે અમે આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ। અને આપ જોઈ શકો છો કે અમે રોજની આશરે 200 લીટર જેટલી છાશનું વિતરણ રોજે કરતા હોય છે। સવારે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી આ છાશ વિતરણનો કાર્યક્રમ ચાલુ રહે છે। અકોટા ગાય સર્કલ પાસે શ્રી હસમુખા શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર છે, ત્યાં આગળ આ છાશ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે। ચિરાગ શાહ।